રાસાયણિક ખાતરની અછત મુદ્દે ગુજરાતના કૃષિ મંત્રીએ આપેલ નિવેદન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે। લલિત વસોયાએ રાસાયણિક ખાતરની અછત મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે। તેમને ડીએપી ખાતર ન મળવાનું કારણે ખેડૂતોને હેરાન થયા છે। ગુજરાતના કૃષિ મંત્રીએ ગુજરાતના રાસાયણિક ખાતરની અછત હોવાની વાત સ્વીકારી છે। કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે કે ખાતરનો જથ્થો એક અઠવાડિયામાં મળી જશે। કૃષિ મંત્રીએ સ્પષ્ટતા કરી કે કેન્દ્ર સરકાર ગુજરાતને કેટલો ખાતરનો જથ્થો ફાળવશે। એક અઠવાડિયા બાદ ખાતર મળશે તો રવિ પાકની વાવેતરને વિલંબ થશે। રવિ પાકના વાવેતરમાં વિલંબ થશે તો ઉત્પાદનમાં પણ ઘટાડો આવશે। આજે રાજ્યના કૃષિ મંત્રીએ મીડિયા સામે આવીને સ્વીકાર્યું છે કે રાજ્યની અંદર રવિ પાકના વાવેતર માટે પાયાનું ખાતર ડીએપી અને એનપીકેની અછત છે। કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે ખાતરનો જથ્થો માંગ્યો છે અને અઠવાડિયાની અંદર ખાતર આવી જશે। રાઘવજીભાઈએ એક ચોખવટ કરવાની જરૂર હતી કે ખેડૂતોની જરૂરિયાત કેટલી છે અને કેન્દ્ર સરકારે ગુજરાતને ખાતરનો જથ્થો કેટલો ફાળવ્યો છે। અમારી પાસે જે માહિતી છે એ માહિતી મુજબ ગુજરાતના ખેડૂતોને જે રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેની જરૂર છે એના કરતાં કેન્દ્ર સરકારે ઓછો જથ્થો ફાળવ્યો છે। અને કૃષિ મંત્રી અઠવાડિયાની અંદર ખાતર આવવાની વાત કરે છે તો કૃષિ મંત્રીને એટલો ખ્યાલ હોવો જોઈએ કે રવિ પાક વાવેતર માટેનો સમય વીતી રહ્યો છે અને પાછળથી રવિ પાકનું વાવેતર કરવામાં આવે કે લેટ વાવેતર કરવામાં આવે તો એના ઉત્પાદન ઉપર એની અસર થાય છે। એટલે કૃષિ મંત્રીશ્રી અને રાજ્ય સરકારની જવાબદારી છે કે ગમે તે વ્યવસ્થા કરીને તાત્કાલિક ખેડૂતોને ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો પૂરો પાડવો જોઈએ। અત્યારે કેવી અછત સર્જાઈ રહી છે, ખેડૂતો કેવા હેરાન થઈ રહ્યા છે? ખુદ કૃષિ મંત્રી સ્વીકારી રહ્યા છે કે રાજ્યમાં ડીએપી અને એનપીકેની અછત છે। રવિ પાકના વાવેતરમાં મોડું થઈ રહ્યું છે। એક જગ્યા ઉપર તાલુકા મથકો ઉપર 300-400 ખેડૂતો રાતથી સવાર સુધી લાઈનમાં ઊભા રહે છે ત્યારે એને 2 થેલી ખાતર મળે છે। 2 થેલી ખાતરની અંદર 4 વીઘાની અંદર વાવેતર થઈ શકે। ખેડૂતોએ 10 વીઘાની અંદર વાવેતર કરવું હોય તો 10 દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે। એ સ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અનાવડતને કારણે ઊભી થઈ છે અને ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે। આશીષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।